જય મુરલીધર વિદ્યાર્થીઓ, હું હિરલ ગોસ્વામી શ્રી મુરલીધર વિદ્યા મંદિર અંજાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરી ત્યારે આપણે માહિતીના પ્રકાર, પછી આકૃતિના પ્રકાર અને બધા જ સૂત્રોની આપણે સમજૂતી મેળવેલી છે અને વિવિધ પદો જે છે એના અર્થ પણ આપણે સમજ્યા છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. એ સૂત્રો છે એની મદદથી આપણે દાખલાની ગણતરી કઈ રીતે કરી શકીએ. તો વિદ્યાર્થીઓ, એના માટે જેના પાસે પાઠ્યપુસ્તક હોય તે પેજ નંબર 17 ઉપર રકમ જોઈ શકે છે. અને જો પુસ્તક ન કાઢવું હોય અથવા તો પુસ્તક ન હોય તો વહેલી તકે વસાવી લેવું. અને અત્યારે જો પુસ્તક નથી તો તમે ઉદાહરણ 1 છે એની રકમ છે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. પોઝ કરીને પણ વાંચી શકો છો અને હું પણ રકમ અહીંયા વાંચું છું, તો ધ્યાનથી સાંભળજો. ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું હતું અને તેમાંથી 50 ટેલિવિઝન સેટનો એક નિદર્શ લઈ દરેક ટેલિવિઝન સેટની તપાસ કરતા નીચે પ્રમાણે ખામીઓની સંખ્યા મળે છે. આ પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો અહીંયા તમને કુલ 50 રકમ આપેલી છે અને જે 50 છે એ શું છે? નિદર્શ. આપણે આગળ જોયું હતું કે સમષ્ટિ એટલે કુલ એકમો અને એનામાંથી આપણે અમુક એકમોનો નિદર્શ લઈ શકીએ. તો આ જે કેપિટલ એન તરીકે દર્શાવાય છે અને આ જે છે એ 50 સ્મોલ એન તરીકે. તો વિદ્યાર્થીઓ, તમને કીધું છે કે આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો બધી રકમની અંદર સૌથી નાની રકમ છે 0 અને સૌથી મોટી રકમ છે એ જોઈને કયો કઈ છે? 5. તો આપણે સૌથી પહેલાં જે છે આર એટલે કે વિસ્તાર શોધવાનું છે. તો વિસ્તારનું સૂત્ર આપણે અગાઉ સમજીને આવ્યા છીએ. તો એનું સૂત્ર છે મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. તો મહત્તમ કિંમત છે અહીંયા 5 અને લઘુત્તમ કિંમત છે 0. એટલે આ રીતે આપણે 5 છે એ વિસ્તાર મળશે. જો આપણે ગણતરી કરીએ નોટબુકમાં તો વિદ્યાર્થીઓ, આ રકમ તમે અહીંયા ઉદાહરણ 1ની જોઈ શકો છો. આ પરથી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો આવૃત્તિ વિતરણ માટે સૌ પ્રથમ મેં કહ્યું એમ આર શોધવાનું છે. તો આર બરાબર મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. તો મહત્તમ કિંમત છે વિદ્યાર્થીઓની અંદર 5 અને લઘુત્તમ છે 0. એટલે મોટી કિંમત છે 5 અને નાની કિંમત છે 0. તો વિસ્તાર તમને મળશે 5. તો આપણે 0 થી કરી અને 5 સુધી જ સંખ્યા છે 0, 1, 2, 3, 4 અને 5. તો આપણે વર્ગ છે એ બનાવી શકશું નહીં, કેમ કે આપણે વર્ગમાં જોઈએ તો કે ઓછામાં ઓછા અમુક વર્ગો તો બનવા જ જોઈએ. તો આપણે આમાં 5 જ રકમ છે એટલે વર્ગ નહીં બનાવી શકીએ. તો આપણે અસતત સ્વરૂપે માહિતીને દર્શાવી દઈએ. તો તમે જ્યારે માહિતીને દર્શાવો તો આવી રીતના કોષ્ટક તૈયાર કરવાનું છે. ચલ x એની અંદર 0, 1, 2, 3, 4 અને 5. ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન, જે બધી માહિતી આપી છે એના ઉપરથી આપણે આવૃત્તિ ચિહ્ન કરવાનું છે અને ત્યારબાદ આવૃત્તિની સંખ્યા. તો આપણે વારાફરતી જોતા જઈએ, બધી સંખ્યાઓને ચેન્જ કરતા જઈએ. તો જો હવે સૌથી પહેલાં આપણે ઊભી લાઈન જોશું. તો સૌથી પહેલાં છે 0. તો 0માં 1 ચેન્જ કરવાનું. ત્યારબાદ છે 2. તો 2ની અંદર ચેન્જ કરવાનું. ત્યારબાદ છે પાછા 2. તો ફરીથી 2ની અંદર પછી 0 છે તો 0ની અંદર. ત્યારબાદ છે 2 વાર 3. તો 2 વખત આપણે 3માં ચેન્જ કરવાનું. ત્યારબાદ છે 4. તો 4ની અંદર 1 છે તો 1માં. ત્યારબાદ છે 2. તો 2ની અંદર 4 છે તો 4. વિદ્યાર્થીઓ, એકદમ ધ્યાનપૂર્વક કરજો. એકે રકમ છે ભૂલાઈ ન જવી જોઈએ, એકે રકમ છે રિપીટ થવી જોઈએ નહીં. પૂરું ધ્યાન લગાવીને દાખલો કરજો, આજુબાજુ ક્યાંય પણ ધ્યાન કેન્દ્રિત કર્યા વગર એકાગ્રતાથી. આમાંથી આ દાખલા કરવાથી આપણી એકાગ્રતા પણ વધે છે. તો આ ફાયદો પણ આપણને થાય. આમાં છે 2. તો અહીંયા 2. ત્યારબાદ છે 1. અહીંયા આવશે 1. એના પછી 1, 2 ને 3 વખત 1 છે. તો 1 અને 2 વખત આપણે 1 કર્યા. હવે વિદ્યાર્થીઓ, આમાં ધ્યાન આપજો. આવૃત્તિ ચિહ્નમાં કદાચ તમે 10મા ધોરણમાં ભણીને જ આવ્યા છો, છતાં પણ એક વખત હજી સમજી લો કે 4 લીટા થઈ જાય અને ત્યારબાદ આપણે 5મો લીટો કરવો હોય તો આડો. અહીંયા 3 વખત હતા 1, તો આપણે 2 વખત લીટા કરી દીધા તો 4 લીટા થઈ ગયા. એનીમાંથી આપણે 5મો લીટો આડો કરી દીધો. ત્યારબાદ છે 0. એટલે અહીંયા 0. એના પછી છે 1, 2 ને 3 વખત 0. તો આ ચોથો લીટો અને આ 5મો અને આ છઠ્ઠો, એટલે 3 લીટા થઈ ગયા. ત્યારબાદ છે 2. તો આપણે 2ની અંદર 5મો, પછી 5. તો 5ની અંદર 4. તો 4ની અંદર 0. તો 0ની અંદર. ત્યારબાદ છે 2. તો 2માં આવશે 5. તો 5ની અંદર 0. તો 0ની અંદર 3. તો આવશે 3ની અંદર 2. તો આવશે 2ની અંદર 1. તો 1ની અંદર. ત્યારબાદ છે 0. તો 0ની અંદર પાછો 1. તો 1ની અંદર પાછો 0. તો 0ની અંદર પછી 2. તો 2ની અંદર 0. તો 0ની અંદર. ત્યારબાદ છે 1. તો
એકની અંદર ત્યારબાદ છે 3 વખત, તો 1 2 અને 3 વખત. ત્યારબાદ છે 0, તો 0ની અંદર ત્યારબાદ છે 2, તો 2ની અંદર 1, એટલે 1ની અંદર ત્યારબાદ છે 0, ત્યારબાદ છે 1 અને ત્યારબાદ છે 0. ત્યારબાદ છે 2 વખત 1, એટલે આ 2 વખત 1, ત્યારબાદ છે 0, એટલે આ 0, અને પછી 3 વખત 0, તો આપણે 3 વખત 0નું ચિહ્ન કરી આપશું, 1 2 અને 3. તો આ રીતે આપણે આખો દાખલો છે એ કર્યો છે. અહીંયા તો આપણે જોઈ શકો છો કે આવૃત્તિ ચિહ્ન છે એ કઈ રીતના થાય છે. ત્યારબાદ આપણે કુલ ગણતરી કરવાની છે કે કેટલા ચિહ્ન થયા. તો આ રીતના છે એ 5 10 15 16 17 ને 18. ત્યારબાદ 5 ને 5 10 ને 2 12. ત્યારબાદ 5 6 7 8 ને 9, પછી 5 અને 1 6, પછી 3, ત્યારબાદ 2. હવે આનો ટોટલ સરવાળો કરીએ તો 30 39 40 41 44 ને 6 50. તો આ 50 રકમ આપેલી છે, તો 50 છે એ આવૃત્તિ ચિહ્ન થવા જોઈએ. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એ તૈયાર કરી શકીએ છીએ કોઈ પણ રકમ ઉપરથી. વિદ્યાર્થીઓ આજે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું એ અસતત સ્વરૂપનું, એટલે કે વર્ગ વગરનું આવૃત્તિ વિતરણ હતું. હવે આપણે ઉદાહરણ નંબર 2 છે એની ઉપરથી વર્ગવાળું આવૃત્તિ વિતરણ કેમ બને એ સમજીશું. તો ચાલો જોઈએ ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2 ની અંદર આપ્યું છે કે એક સુપરમોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલ વેચાણના આંકડા નીચે મુજબ છે. તો આ બધા જે આંકડા છે એ આપણને આપેલા છે, અને ત્યારબાદ આગળ રકમ આપી છે. આ માહિતીને 8 વર્ગોમાં વિભાજિત કરતા આવૃત્તિ વિતરણની રચના કરો. એટલે આમાં તમને કીધું છે કે તમારે કુલ કેટલા વર્ગો તૈયાર કરવાના છે વિદ્યાર્થીઓ? 8 વર્ગો. તો 8 વર્ગમાં વિભાજન કરી અને આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો આપણે પહેલું સ્ટેપ જે છે એ શોધશું કે વિસ્તાર. તો આપણે ચાલો ગણતરી કરીએ. તો વિદ્યાર્થીઓ અહીં તમે ઉદાહરણ 2 ની રકમ છે એ જોઈ શકો છો, અને તમને રકમમાં આપેલું છે કે કુલ 8 વર્ગો તો બનવા જ જોઈએ. તો સૌ પ્રથમ કામ તમારે વિસ્તાર શોધવાનું કરવાનું છે. તો વિસ્તાર મળશે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. મહત્તમ એટલે સૌથી મોટી રકમ. તો સૌથી મોટી રકમ વિદ્યાર્થીઓ જોવાની અંદર તમે પણ જોજો અને હું પણ જોઉં છું. તો સૌથી મોટી રકમ છે 265, અને સૌથી નાની રકમ વિદ્યાર્થીઓ શોધજો. સૌથી નાની રકમ છે એ છે 80. તો 265 માઇનસ 80 કરશો એટલે તમને જવાબ મળશે 185. તો આ રીતે આપણે સૌથી પહેલાં વિસ્તાર શોધી લેવાનો છે. ત્યારબાદ આપણે આ વર્ગોની સંખ્યા પણ આપી દીધી છે. આ વિસ્તાર છે એટલે R સંકેત અને વર્ગોની સંખ્યા. તો વર્ગોની સંખ્યા આપણે આગળ જોયું હતું કે એનો સંકેત છે આપણો K. તો K બરાબર તમને રકમમાં જ કીધું છે કે 8 વર્ગોમાં વહેંચણી કરવાની છે. તો R અને K ઉપરથી આપણે એની વર્ગ લંબાઈ શોધીશું. તો વર્ગ લંબાઈનું સૂત્ર આપણે આગળ લખ્યું હતું, C બરાબર R/K. તો R છે 185 અને K છે 8. તો વિદ્યાર્થીઓ હવે તો 11માં આવી ગયા છો, તમારે મોઢે ભાગાકાર કરવાનો નથી, કેલ્ક્યુલેટર વાપરવાનું છે. કેલ્ક્યુલેટર ના લીધું હોય તો લઈ લેજો. તો 185 ભાગ્યા 8, 185 ભાગ્યા 8 કરશો એટલે તમને જવાબ મળશે 23.125. તો 23.125 છે એને આપણે રાઉન્ડ ફિગર કરીએ. તો રાઉન્ડ ફિગરમાં આપણે 25 છે એ આપણે લઈ લેશું. તો બધેની વર્ગ લંબાઈ જે છે આપણે 25 રાખશું. તો હવે આપણે વર્ગ કઈ રીતના બનાવશું? બહુ વિચારવાનું. કુલ 8 જ વર્ગો થવા જોઈએ, 8થી વધારે પણ નહીં અને 8થી ઓછા પણ નહીં. અને સૌથી મોટી અને સૌથી નાની રકમ પણ એની અંદર આવી જવી જોઈએ વિદ્યાર્થીઓ. તો આપણે જોઈએ. તો આપણે સૌથી મોટી રકમ, સૌથી નાની રકમ છે 80. તો 80 પહેલાં આપણે રાઉન્ડ ફિગર લઈએ તો 75. તો 75થી કરીને 25 નો ગેપ લઈએ તો 75 થી 100, 100 થી 125, 125 થી 150. તો 265 આવી છે. એવી રીતના 275 સુધી આપણે વર્ગો જે છે એ લેવા પડશે. તો આપણે વર્ગો લઈએ. વર્ગની અંદર સૌથી પહેલો વર્ગ વિદ્યાર્થીઓ આપણે નક્કી કર્યું કે 75 થી લઈએ તો 75 થી 100, ત્યારબાદ 100 થી 125, 125 થી 150, 150 થી 175, ત્યારબાદ 175 થી 200, 200 થી 225, 225 થી 250 અને લાસ્ટમાં 250 થી કરી અને 275. તો આ રીતે આપણે વર્ગો તૈયાર કરી લીધા છે. ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન. તો આવૃત્તિ ચિહ્ન આપણે પહેલે કર્યા હતા એ રીતના જ કરશું. અને આવૃત્તિની સંખ્યા છે. તો હવે આપણે એક એક રકમ જે છે એ જોતા જશું. તો એક એક રકમની અંદર સૌથી પહેલાં છે 228. તો 228 છે એ 225 થી 250ની વચ્ચે આવશે. ત્યારબાદ છે 220. તો 220 છે 200 થી 225ની વચ્ચે. ત્યારબાદ છે 200.
તો 200 છે વિદ્યાર્થીઓ આપણે નીચેની લાઇનમાં જે છે એ ચેન્જ કરવાનું છે. 202 જગ્યાએ છે તો નીચેમાં તમારે ચેન્જ કરવાનું. ત્યારબાદ છે 230, તો 230 છે એમાં આવશે. એના પછી છે 125, તો 125 છે એ નીચેમાં ચેન્જ કરવાનું. એના પછી છે 130, તો 130 છે એ આપણે આની બેની વચ્ચે ચેન્જ કરશું. ત્યારબાદ છે 128, તો 128 પણ એમાં ચેન્જ થશે. 135, તો 135 છે એ પણ આની જ વચ્ચે આવશે. ત્યારબાદ છે 100, તો 100 છે એ આમાં ચેન્જ કરશું. ત્યારબાદ છે 80, તો 80 છે આની અંદર. 120 છે એ 120 એટલે 100 થી 125 ની અંદર. 127, તો 127 છે એ 125 થી 150 ની વચ્ચે. ત્યારબાદ છે 90, તો 90 આની અંદર આવશે. 95 પણ એની અંદર આવશે અને 85 પણ એની અંદર જ આવશે. ત્યારબાદ છે 100, તો 100 આવશે નીચેની લાઇનમાં. 115, તો 115 પણ એમાં જ. 160, તો 160 છે 150 થી 175 ની વચ્ચે. 185, તો 185 છે એ આ બેની વચ્ચે આવશે. 145 છે, તો 145 છે 125 થી 150 ની વચ્ચે આવશે. ત્યારબાદ છે 125, તો 125 છે એ નીચેની લાઇનમાં લેવો. ત્યારબાદ છે 180, તો વિદ્યાર્થીઓ આ રીતે તમે પણ મારી સાથે ચેન્જ કરતા જાઓ. ત્યારબાદ છે 140, તો 140 છે એ આ લાઇનમાં આવશે. ત્યારબાદ 150, તો 150 આમાં આવશે. 230, તો 230 છે એ આવશે 225 થી 250 ની વચ્ચે. ત્યારબાદ છે 200, તો 200 આવશે આમાં. 265, તે આવશે નીચેની લાઇનમાં. અને 210, તો 210 છે એ આની અંદર આવશે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે કુલ ચેન્જ કરવાના છે. એના પછી આપણે આવૃત્તિ ચિહ્નની સંખ્યા લખવાની છે. તો અહીંયા આવશે 4, ત્યારબાદ છે 4, એના પછી 5, 6, 7, 8, ત્યારબાદ છે 2, ત્યારબાદ પણ 2, ત્યારબાદ 4, ત્યારબાદ 3 અને ત્યારબાદ 1. અને કુલ આપણે કરવાનું છે. તો કુલ જે સરવાળો થશે એ થશે 28. તો આ રીતે આપણે 28 સંખ્યાઓ આપેલી છે અને આપણે 28 સંખ્યાઓ માટે સતત પ્રકારનું અને નિવારક આવૃત્તિ વિતરણ જે છે આપણે તૈયાર કરી દીધું છે. હવે ત્યારબાદ આપણે જોશું અનિવારક આવૃત્તિ વિતરણ. વિદ્યાર્થીઓ આજે આપણે જોશું ઉદાહરણ નંબર 3, જેની રકમ છે: એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબોની સંખ્યા વિશે નીચેની માહિતી મળે છે. તે પરથી એક વર્ગ 30 થી 39 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો આપણે એક વર્ગ છે 30 થી 39 એટલે કે બધેની 10-10 વર્ગ લંબાઈ પણ લેવાની છે. અને આવૃત્તિ વિતરણ આપેલું છે. રકમ જે આપેલી છે એને આપણે જોઈએ એમાં કે સૌથી મોટી અને સૌથી નાની રકમ કઈ છે. તો વિદ્યાર્થીઓ આ છે ઉદાહરણ 3ની રકમ. તો ઉદાહરણ 3ની રકમ આપણે આપી છે અને એમાં કહ્યું છે કે આપણને એક વર્ગ જે છે એ 30 થી 39 લેવાનો છે. તો 30 થી 39 આપણે વર્ગ લઈએ તો આપણે સૌથી પહેલાં વિસ્તાર શોધીએ. તો વિસ્તાર તમને મળશે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. તો મહત્તમ અવલોકન વિદ્યાર્થીઓ આમાં છે 99 અને લઘુત્તમ અવલોકન, તો લઘુત્તમ અવલોકન છે જે છે એ 17. તો તમને વિસ્તાર મળશે 82. ત્યારબાદ આપણે વર્ગ બનાવીએ તો વર્ગ, ત્યારબાદ આવૃત્તિની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિનું ચિહ્ન અને ત્યારબાદ આવૃત્તિની સંખ્યા. તો આપણે સૌથી નાની રકમ છે 17. તો 17 છે એ આપણે જેમાં સમાઈ જાય એવો આપણે પહેલો વર્ગ બનાવવાનો 10 થી 19 અને 99 એટલે છેલ્લો વર્ગ બનશે આપણો 90 થી 99. તો આ રીતે 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89, 90 થી 99. તો આ રીતે આપણા બધા વર્ગ જે છે એ બનશે. અને ત્યારબાદ આપણે આવૃત્તિ ચેન્જ કરશું. તો આવૃત્તિ ચેન્જ છે એ એક એક રકમ લઈ અને આપણે કરતા જઈએ. તો સૌથી પહેલી રકમ છે એમાં 34. તો 34 આવશે, એ આવશે 30 થી 39ની અંદર. પછી છે 26. તો 26 આવશે 20 થી 29ની અંદર. પછી છે 45. તો 45 આવશે 40 થી 49માં. તો વિદ્યાર્થીઓ આ રીતે એક એક રકમ જોતા જવાનું, એકે ભૂલાઈ ન જાય, નહીંતર ભૂલ આવશે. 35. તો 35 છે 30 થી 39માં. 46. તો 46 છે આવશે 40 થી 49માં. 55. તો 55 છે આવશે 50 થી 59માં. 37. તો 37 છે 30 થી 39માં. 65. તો 65 છે આવશે 60 થી 69માં. 57. તો 57 છે 50 થી 59માં. 39. તો 39 છે 30 થી 39માં. 65. તો 65 છે આવશે 60 થી 69. 66. તો 66 પણ એમાં જ. 39. તો એ આવશે 30 થી 39.
પછી છે 53, તો 53 છે આવશે 50થી 59. ત્યારબાદ છે 85, તો 85 આવશે 80થી 89ની અંદર. 52, તો 52 છે એ આવશે આપણે 50થી 59ની અંદર. ત્યારબાદ છે 72, તો 72 છે આવશે 70થી 79ની અંદર. 35, તો 35 છે આવશે 30થી 39ની અંદર. 69 છે આવશે 60થી 69ની અંદર. ત્યારબાદ છે 71, તો 71 આવશે 70થી 79ની અંદર. 19, તો એ આવશે 10થી 19ની અંદર. 71, તો 71 મળશે 70થી 79ની અંદર. પછી છે 84, તો 84 આવશે 80થી 89ની અંદર. 18, તો આવશે 10થી 19માં. 75, તો એ આવશે 70થી 79. 94, તો 94 આવશે 90થી 99. 28, તો એ આવશે 20થી 29. ત્યારબાદ છે 74, તો એ આવશે 70થી 79. પાંચમો લીટો ક્રોસમાં. 34, તો 34 આવશે એ આપણે આવશે 30થી 39ની અંદર. 47, તો 47 મળશે એ 40થી 49માં. 76, તો 76 મળશે એ 70થી 79ની અંદર. ત્યારબાદ છે 24, તો 24 આવશે 20થી 29માં. 52, તો 52 આવશે 50થી 59માં. ત્યારબાદ છે 84, તો એ આવશે 80થી 89ની અંદર. 99, તો 99 આવશે 90થી 99. 64, તો 64 છે 70થી 69માં. 96, તો 90થી 99. 19, તો છે 10થી 19. 75, તો 75 આવશે 70થી 79. 23, તો 23 આવશે 20થી 29. 18, તો 18 આવશે 10થી 19. 33 આવશે તો 33 30થી 39માં. ત્યારબાદ છે 27, તો આવશે 20થી 29માં. એના પછી છે 51, તો 51 આવશે 50થી 59ની અંદર. 17, તો 17 આવશે 10થી 19ની અંદર. 39, તો 39 આવશે 30થી 39ની અંદર. ત્યારબાદ છે 38, તો 38 આવશે એ પણ એમાં જ આવશે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધા જ જે ચિહ્નો છે એ તૈયાર કરી લેવાના છે અને ત્યારબાદ આપણે આવૃત્તિની સંખ્યા લખવાની છે. તો આમાં 4 ને 1 5 થશે આવૃત્તિની સંખ્યા, આમાં પણ 5, આમાં થશે 10, આમાં. તો વિદ્યાર્થીઓ આ છે ઉદાહરણ 3ની રકમ. તો ઉદાહરણ 3ની રકમ આપણે આપી છે અને એમાં કહ્યું છે કે આપણને એક વર્ગ જે છે એ 30થી 39 લેવાનો છે. તો 30થી 39 આપણે વર્ગ લઈએ તો આપણે સૌથી પહેલાં વિસ્તાર શોધીએ. તો વિસ્તાર તમને મળશે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. તો મહત્તમ અવલોકન વિદ્યાર્થીઓ આમાં છે 99 અને લઘુત્તમ અવલોકન, તો લઘુત્તમ અવલોકન છે જે છે એ 17. તો તમને વિસ્તાર મળશે 82. ત્યારબાદ આપણે વર્ગ બનાવીએ તો વર્ગ, ત્યારબાદ આવૃત્તિની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિનું ચિહ્ન અને ત્યારબાદ આવૃત્તિની સંખ્યા. તો આપણે સૌથી નાની રકમ છે 17. તો 17 છે એ આપણે જેમાં સમાઈ જાય એવો આપણે પહેલો વર્ગ બનાવવાનો 10થી 19 અને 99 એટલે છેલ્લો વર્ગ બનશે આપણો 90થી 99. તો આ રીતે 10થી 19, 20થી 29, 30થી 39, 40થી 49, 50થી 59, 60થી 69, 70થી 79, 80થી 89, 90થી 99. તો આ રીતે આપણા બધા વર્ગ જે છે એ બનશે. અને ત્યારબાદ આપણે આવૃત્તિ ચેન્જ કરશું. તો આવૃત્તિ ચેન્જ છે એ એક એક રકમ લઈ અને આપણે કરતા જઈએ. તો સૌથી પહેલી રકમ છે એમાં 34. તો 34 આવશે એ આવશે 30થી 39ની અંદર. પછી છે 26, તો 26 આવશે 20થી 29ની અંદર. પછી છે 45, તો 45 આવશે 40થી 49માં. તો વિદ્યાર્થીઓ આ રીતે એક એક રકમ જોતા જવાનું, એકે ભૂલાઈ ન જાય, નહીંતર ભૂલ આવશે. 35, તો 35 છે 30થી 39માં. 46, તો 46 છે આવશે 40થી 49માં. 55, તો 55 છે આવશે 50થી 59માં. 37, તો 37 છે 30થી 39માં. 65, તો 65 છે આવશે 60થી 69માં. 57, તો 57 છે 50થી 59માં. 39, તો 39 છે 30થી 39માં. 65, તો 65 છે આવશે 60થી 69. 66, તો 66 પણ એમાં જ. 39, તો એ આવશે 30થી 39. પછી છે 53, તો 53 છે આવશે 50થી 59. ત્યારબાદ છે 85, તો 85 આવશે 80થી 89ની અંદર. 52, તો 52 છે એ આવશે આપણે 50થી 59ની અંદર. ત્યારબાદ છે 72, તો 72 છે આવશે 70થી 79ની અંદર. 35, તો 35 છે આવશે 30થી 39ની અંદર. 69 છે આવશે 60થી 69ની અંદર. ત્યારબાદ છે 71, તો 71 આવશે 70થી 79ની અંદર. 19, તો એ આવશે 10થી 19ની અંદર. 71, તો 71 મળશે 70થી 79ની અંદર. પછી છે 84, તો 84 આવશે 80થી 89ની અંદર. 18, તો આવશે 10થી 19માં. 75, તો એ આવશે 70થી 79. 94, તો 94 આવશે 90થી 99. 28, તો એ આવશે 20થી 29. ત્યારબાદ છે 74, તો એ આવશે 70થી 79. પાંચમો લીટો ક્રોસમાં.
34 તો 34 આવશે એ આપણે આવશે 30 થી 39ની અંદર. 47 તો 47 મળશે એ 40 થી 49માં. 76 તો 76 મળશે એ 70 થી 79ની અંદર. ત્યારબાદ છે 24 તો 24 આવશે 20 થી 29માં. 52 તો 52 આવશે 50 થી 59માં. ત્યારબાદ છે 84 તો એ આવશે 80 થી 89ની અંદર. 99 તો 99 આવશે 90 થી 99. 64 તો 64 છે 70 થી 69માં. 96 તો 90 થી 99. 19 તો છે 10 થી 19. 75 તો 75 આવશે 70 થી 79. 23 તો 23 આવશે 20 થી 29. 18 તો 18 આવશે 10 થી 19. 33 આવશે તો 33 30 થી 39માં. ત્યારબાદ છે 27 તો આવશે 20 થી 29માં. એના પછી છે 51 તો 51 આવશે 50 થી 59ની અંદર. 17 તો 17 આવશે 10 થી 19ની અંદર. 39 તો 39 આવશે 30 થી 39ની અંદર. ત્યારબાદ છે 38 તો 38 આવશે એ પણ એમાં જ આવશે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધા જ જે ચિહ્નો છે એ તૈયાર કરી લેવાના છે અને ત્યારબાદ આપણે આવૃત્તિની સંખ્યા લખવાની છે. તો આમાં 4 ને 1 5 થશે આવૃત્તિની સંખ્યા. આમાં પણ 5, આમાં થશે 10, આમાં થશે 3, ત્યારબાદ આમાં થશે 5 6 7 8, આની અંદર થશે 5, આની અંદર થશે 5 6 અને 7, આમાં થશે 4 અને આની અંદર થશે 3. તો આ રીતે આપણે આખું આવૃત્તિ વિતરણ કોષ્ટક જે છે એ તૈયાર કરી લેવાનું છે અને અનિવાર્ય સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહેવાય. કેમ કે આમાં 10 થી 19 20 થી 29 એવી રીતના છે કે રકમ છે એ રિપીટ થતી નથી. તો હવે આપણે આગળ જોઈશું. નવી રીત જોવાની છે જેમાં આપણે વર્ગ લંબાઈ કેમ શોધાય અને મધ્ય કિંમત કેમ શોધાય તે સમજીએ. તો ઉદાહરણ 5ની અંદર આપણે જોઈએ રકમ આપેલી છે કે નીચેના આવૃત્તિ વિતરણ પરથી દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો વર્ગ આપેલા છે અને સાથે સાથે આવૃત્તિ આપેલી છે. તો વિદ્યાર્થીઓ આપણે જે પણ રકમ આપેલી છે એને ઊભા સ્વરૂપે લખીએ અને મધ્ય કિંમત અને વર્ગ લંબાઈના સૂત્ર લખી અને આપણે બંને વસ્તુઓ શોધી લઈએ. તો વિદ્યાર્થીઓ રકમને આપણે ઊભા સ્વરૂપે લખીશું. તો ઉદાહરણ 5ની અંદર વર્ગ આપેલા છે અને આવૃત્તિ જે છે એ આપેલી છે. તો આપણે જોઈએ કે વર્ગ છે 0 થી 20, 20 થી 50, 50 થી 70, 70 થી 90, 90 થી 100 અને એમાં આવૃત્તિ આપેલી છે આપણને 20, 30, 30, 15 અને 5 અને કુલ જે છે આપેલું છે 100. તો વિદ્યાર્થીઓ આ રીતે જે છે એ રકમ છે. હવે આપણે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત બંને શોધવાનું છે. તો વર્ગ લંબાઈનું સૂત્ર છે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. તો ઉર્ધ્વ સીમા એટલે જે આ બીજી રકમ છે વર્ગની અંદર એ અને અધર સીમા એટલે પહેલી રકમ. તો આમાં આપણે વર્ગ લંબાઈ મળશે 20 - 0. તો 20 - 0 કરશું એટલે આવશે 20. ત્યારબાદ 50 - 20. તો 50 - 20 કરશું એટલે આવશે 30. ત્યારબાદ 70 - 50. તો 70 - 50 કરશું એટલે આવશે 20. એના પછી 90 - 70. તો 90 - 70 કરશું તો પણ મળશે 20 અને 100 - 90. તો 100 - 90 કરશું એટલે 10. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે જે છે એ વર્ગ લંબાઈ શોધી લીધી. હવે ત્યારબાદ આપણે શોધવાનું છે મધ્ય કિંમત. તો મધ્ય કિંમતનું સૂત્ર છે અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. એટલે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે અને બંનેનો સરવાળો કરી અને જે જવાબ મળે એ જે છે આપણને મધ્ય કિંમત મળશે. તો આપણે જોઈએ ઉર્ધ્વ સીમાને અધર સીમા બંનેનો સરવાળો 20 + 0. તો 20 + 0 એટલે ભાગ્યા 2 કરશું તો જવાબ મળશે 10. તો એવી રીતના 20 ને 50. તો 20 + 50 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 35. ત્યારબાદ 50 અને 70. તો 50 + 70 ભાગ્યા 2 તો જવાબ મળશે 60. ત્યારબાદ 90 ને 70નો સરવાળો 70 + 90 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 80. અને 100 ને 90નો સરવાળો 90 + 100 ભાગ્યા 2 તો આવશે જવાબ 95. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે મધ્ય કિંમત પણ મળી ગઈ. તો તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આવૃત્તિ તો એની અંદર આપેલી જ છે, આપણે પાછી લખી નાખવાની. આવૃત્તિ છે 20, 30, 30, 15 અને 5 અને કુલ છે 100. તો આ રીતે આપણે આખો છે દાખલો છે એ તૈયાર કરી લીધો છે. તો હવે આપણે અમને કોષ્ટક દોરી નાખવાનું.
તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે ઉદાહરણ 5ની અંદર વર્ગ લંબાઈ કેમ શોધાય અને મધ્ય કિંમત કેમ શોધાય તે આપણે સમજ્યા. હવે આપણે આગળ નવી રીત જોશું. તો વિદ્યાર્થીઓ ત્યારબાદ આપણને સમજવાનું છે કે સંચય આવૃત્તિ વિતરણ. તો સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક છે કેમ તૈયાર થાય અને સંચય આવૃત્તિ છે એ કોને કહેવાય? તો આપણે જોઈએ સંચય આવૃત્તિ વિતરણ એનું ઇંગ્લિશ નામ છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સંચય આવૃત્તિ છે એ કોને કહેવાય? આપણે સમજીએ કે ચલની જાણીતી કિંમત કે વર્ગની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમત કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને સંચય આવૃત્તિ એટલે કે CF કહે છે અને તેના વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહે છે. એટલે કે આપણે જે પણ વર્ગની આવૃત્તિ છે એ અને સાથે એના પહેલાંના જેટલા પણ વર્ગ છે એ બધેનો આપણે સરવાળો કરશું તો આપણે એ આવૃત્તિ વિતરણ જે છે એને શું કહેવાય? સંચય આવૃત્તિ વિતરણ એટલે કે CF. સંચય આવૃત્તિને શોર્ટમાં CF તરીકે ઓળખવામાં આવે છે અને આપણે પણ દાખલામાં CF જ લખશું અને તેના વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહે છે. આપેલ ચલની કિંમત કે આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછી કિંમત ધરાવતા અવલોકનોને સમાવતા બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિના સરવાળાનેથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે અને તેના વિતરણનેથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એટલે કે લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહે છે. તો ઉર્ધ્વ સીમા બિંદુથી જેટલી પણ ઓછી કિંમતો હોય એ બધી ઓછી કિંમતો ધરાવતું જે પણ આવૃત્તિ વિતરણ છે એને આપણે ઓછા સ્વરૂપનું કહીશું અને આપેલ ચલની કિંમત કે આપેલ વર્ગની બધા સીમા બિંદુ જેટલી કે તેથી વધુ કિંમત ધરાવતા અવલોકનોને સમાવતા બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિનેથી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે અને તેના વિતરણનેથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહે છે. એટલે આવૃત્તિના બે પ્રકાર છે, થી ઓછા અને થી વધુ. તો ઉર્ધ્વ સીમાથી ઓછી કિંમત હોય તો એ ઓછા પ્રકારનું અને અધર સીમાથી વધુ કિંમત હોય તો એ વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. આપેલ અસતત ચલની કિંમતને ધ્યાનમાં રાખીને જો સંચય આવૃત્તિ મેળવવામાં આવે તો તેને અસતત સંચય આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. જ્યારે વર્ગ અંતરાલના સીમા બિંદુઓને ધ્યાનમાં રાખીને વિતરણ મેળવવામાં આવે તો તેને સતત સંચય આવૃત્તિ વિતરણ કહે છે. જેમ આપણે અસતત ચલનું આવૃત્તિ વિતરણ અને સતત ચલનું આવૃત્તિ વિતરણ જોયું તો કે અસતત ચલમાં જે છે વર્ગવાળું આવૃત્તિ વિતરણ ન હોય એવી જ રીતના સંચય આવૃત્તિમાં પણ એ જ વસ્તુ લાગુ પડે કે વર્ગવાળું ન હોય તો અસતત અને વર્ગવાળું હોય તો સતત. તો હવે આપણે આગળ ઉદાહરણ 6 જોઈએ કે ઉદાહરણ 6માં આપણે કયા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ જે છે તૈયાર કરવાનું છે. તો ઉદાહરણ 6ની રકમ આપણે સમજીએ. એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા વિશે એકઠી કરેલી માહિતી માટે નીચે પ્રમાણેનું વિતરણ મળે છે. તો બાળકોની સંખ્યા અને કુટુંબોની સંખ્યા મળે છે અને આ માટેથી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણો મેળવો. તો વિદ્યાર્થીઓમાં બંને રીતે આપણે ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ કે થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થશે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે જે રકમ આપી છે એને આપણે ઊભા સ્વરૂપે લખીશું. તો સૌ પ્રથમ x અને f આપણે લખીએ તો 0, 1 અને 2 ને 3 અને f છે સામે 10, 25, 12 અને 3 અને કુલ સરવાળો છે 50. તો આપણે બંને થી ઓછા અને થી વધુ બંને એક જ કોષ્ટકમાં બનાવીએ છીએ. અલગ અલગ બનાવો તો પણ ચાલે અને સાથે બનાવો તો પણ ચાલે. તો પહેલાં આપણે થી ઓછા સ્વરૂપનું બનાવીએ. તો થી ઓછાની અંદર આપણે 2 કોલમની જરૂર પડશે. તો 2 કોલમ કઈ? તો સૌથી પહેલી કોલમ છે લેસ ધેન ઇક્વલ ટુની નિશાની કરવાની. કોનાથી ઓછી? x થી ઓછી. તો લેસ ધેન ઇક્વલ ટુ x અને સામે એના માટેની આપણે સંચય આવૃત્તિ શોધવાની અને એ જ રીતના થી વધુ. તો થી વધુ માટે ગ્રેટર ધેન ઇક્વલ ટુ x અને એના માટે પણ CF શોધવાનું. તો આટલી કોલમ જે છે આપણે દોરવાની છે. વિદ્યાર્થીઓ આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે અને કોષ્ટકની અંદર આપણે બધી ગણતરીઓ કરવાની છે. તો જો હવે આપણે થી ઓછા ને થી વધુ પ્રકારમાં આમાં તો વર્ગ આપેલા નથી એટલે જે એક્સની રકમ છે એ જ આપણે પાછી અહીંયા લખવાની છે. 0, 1, 2 અને 3 વર્ગ આપેલા હોય તો થોડું અલગ થશે. હવે સંચય આવૃત્તિથી ઓછા પ્રકારમાં જ્યારે પણ શોધવાની હોય તો આ રીતે જ્યારે વર્ગ ના આપેલા હોય તો સૌથી પહેલી રકમ છે એમને આવશે પહેલી રકમ 10. પછી તમારે ક્રોસમાં સરવાળો કરવાનો 10 + 25 એટલે આવશે 35. પછી 35 + 12 એટલે આવશે 47 અને 47 + 3 એટલે 50. તો વિદ્યાર્થીઓ અહીંયા ક્રોસમાં સરવાળો કરતા જવાનું છે. તો ખાસ યાદ રાખવું કે સૌથી છેલ્લી રકમ છે એ કુલ સરવાળા જેટલી જ આવશે. હવે થી વધુ પ્રકારમાં તો થી વધુ પ્રકારમાં પણ એક્સની અંદર તો આ જ રકમ લખવાની છે 0, 1, 2 અને 3 અને જે આપણે CF શોધવાનું છે
તો CFમાં શું કરવાનું કે થી વધુ હોય તો સૌથી પહેલાં ટોટલ લખવાનું 50 અને પછી જે આપણી આવૃત્તિ છે F એ આપણે બાદ કરતા જવાનું, થી ઓછામાં ઉમેરવાનું અને થી વધુમાં બાદ કરવાનું. તો 50માંથી 10 બાદ એટલે આવશે 40, પછી 40માંથી 25 બાદ એટલે આવશે 15 અને 15માંથી 12 બાદ એટલે મળશે 3. તો આ રીતે આપણે આવૃત્તિ વિતરણ જે છે એ તૈયાર કરવાનું છે. તો આ થઈ ગયું થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. તો હવે જ્યારે આપણે વર્ગ આપેલા હોય ત્યારે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર કરે એ આપણે સમજીએ આગળ ઉદાહરણ નંબર 7ની અંદર. તો વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર 7 જે છે એની રકમ છે કે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. અને આ રીતે વર્ગ અને આવૃત્તિ જે છે એમાં આડા સ્વરૂપે આપેલા છે, પણ મેં એને ઊભા સ્વરૂપે અહીંયા લખી નાખ્યા છે કે 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. અને સામે આવૃત્તિઓ દરેકની આપેલી છે અને આપણે થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો આ રીતે કોષ્ટકમાં તમે એક સાથે બંનેની ગણતરી કરી શકો. જરૂરી નથી કે તમે બંને માટે અલગ અલગ કોષ્ટક બનાવો. તો આપણે એક જ કોષ્ટકની અંદર ગણતરી કરીએ. તો થી ઓછા છે તો થી ઓછા એટલે લેસ ધેન ઇક્વલ ટુ x. તો હવે આમાં વર્ગ આપેલા હોય તો તમારે આ જે પહેલી અધસીમા છે એ રકમથી આપણે લખતા જવાનું. તો 25, પછી 30, 35, 40, 45, 50, 55 અને છેલ્લે આ જે 60 છે તો 60 સુધી આપણે લખી નાખવાના એમને એક્સની અંદર. પછી CF. તો હવે થી ઓછામાં CF છે એ શું કરવાનું, જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે, તો વર્ગ આપેલા હોય ત્યારે સૌથી પહેલાં મૂકવાનો 0. 0 મૂકીએ ત્યારબાદ આપણે સરવાળો કરતા જવાનો. 0 + 30 એટલે આવશે 30, 30 + 80 તો આવશે 110, 110 + 100 એટલે 210, 210 + 50 એટલે 260, 260 + 150 એટલે આવશે 410, 410 + 80 એટલે આવશે 490 અને છેલ્લે 490 + 10 એટલે આવશે 500. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે કુલ 500 જે છે સરવાળો એ જ આપણે અહીંયા રકમ મળવી જોઈએ. હવે આપણે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ તો થી વધુમાં પણ આ જે રકમ છે તો એમ જ લખાશે એક્સની અંદર 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. પણ હવે જ્યારે આપણે CF તૈયાર કરીએ તો એમાં તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં જે છે કુલ સરવાળો 50, આ 500 તો સોરી 500 જે છે એ લખી નાખવાનો છે. હવે 500માંથી આ જે આવૃત્તિ છે એ આપણે બાદ કરતા જવાની છે. 500માંથી પહેલે 30 બાદ કરવાના છે તો આવશે 470, ત્યારબાદ 470માંથી 80 બાદ કરવાના તો વિદ્યાર્થીઓ તમને મળશે 390. 390માંથી 100 બાદ કરવાના એટલે આવશે 290. 290માંથી 50 બાદ કરશો એટલે તમને મળશે 240. 240માંથી 150 બાદ કરશો એટલે આવશે 90. 90માંથી 80 બાદ કરશો એટલે આવશે 10 અને છેલ્લે 10માંથી 10 બાદ કરશો તો તમને મળશે 0. તો વિદ્યાર્થીઓ આ રીતે જે છે આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તમારે હંમેશા યાદ રાખવાનું કે થી ઓછામાં ઉમેરતા જવાનું છે અને થી વધુમાં જે છે એ બાદ કરતા જવાનું છે. તો આમાં સૌથી પહેલાં 0 મળશે ને આમાં સૌથી છેલ્લા 0 મળશે, આમાં છેલ્લે સરવાળો મળશે ને આમાં પહેલે. તો આ રીતે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. અને અહીંયા તો તમે વર્ગ જે જોવો છો એ બધા નિવારક જ છે એટલે આપણે ડાયરેક્ટ લઈ લીધું. જો વર્ગ અનિવારક હોય તો તમારે અધસીમા બિંદુ શોધવું પડે. તો જે મેં શોર્ટમાં રીત યાદ રખાવી છે કે અધસીમા બિંદુ શોધવું હોય તો આમાંથી 0.5 બાદ અને આમાં 0.5 ઉમેરવાના. તો 25 છે તો આપણે 24.5 એવી રીતના અધસીમા બિંદુઓ શોધી અને પછી આપણે આ લઈ શકાય. જો અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો એવો જે છે ઉદાહરણ 8 છે કે અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલ હોય એમાંથી સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. તો વિદ્યાર્થીઓ તમે ટ્રાય કરજો તો એ સમજાઈ જશે. ચોપડીની અંદરથી જરાક જોઈ અને સમજી અને હોમવર્કમાં કરવા વિનંતી.